કૌંસની અંદર બે પદ છે અને આખા કૌંસ ઉપર વર્ગ હોય તો આવા પ્રકારના પ્રશ્નને સોલ્વ કરવા માટે એક સૂત્ર જોઈએ એ વત્તા બી. આ કૌંસની અંદર બે પદ છે અને આખા કૌંસ ઉપર વર્ગ છે તો આનું વિસ્તરણ આવું કંઈક થાય કે પેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું પદ અને બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો આ સૂત્રમાં જેવી રીતના બે પદ છે અને આખા કૌંસ ઉપર વર્ગ છે અને એનું વિસ્તરણ એવું થાય પેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું અને વત્તા બીજું પદ. તો સેમ આવું જ કંઈક સૂત્ર અહીંયા પણ લાગુ પડશે. બે પદ છે અને આખા કૌંસ ઉપર વર્ગ છે તો સૂત્ર અહીંયા આપણે આ લાગુ કરીએ. પેલા પદનો વર્ગ એટલે કે √3 એનો વર્ગ વત્તા 2 એને ગુણ્યા પેલું પદ એટલે √3 અને એને ગુણ્યા બીજું પદ એટલે 1/√3 અને વત્તા બીજા પદનો વર્ગ એટલે કે 1/√3 એનો વર્ગ. તો આ √3 એનો વર્ગ કરીએ એટલે 3 આખા થઈ જશે વત્તા આ 2 એમને એમ √3 ઉપર ને √3 નીચે એ બંને ઉડી જશે વત્તા 1/√3 એટલે 1નો વર્ગ 1 અને √3નો વર્ગ કરીએ એટલે આખા 3 થઈ જશે. હવે અહીંયા જોઈએ તો 3 ને 2 5 વત્તા 1/3 તો 3 × 5 = 15 15 ને 1 16 16/3. આ વિકલ્પ નંબર એ સાચો થશે.